તારીખ 15/3/2026 દિવસે આજે મિત્રો આપણે આવી પહોંચ્યા છે ઈશ્વરીય મુકામે હિતેશભાઈ મારાકરાની વાડીએ, તાલુકો છે જસદણ. અને હિતેશભાઈએ મોટા ફલકમાં એટલે કે 28 વીઘાનું વિક્રાંતા ડોલ્ફિનનું વાવેતર કરેલ છે. હિતેશભાઈ જ આપણી જોડે છે. તો હિતેશભાઈને જ આપણે હે ને ઓળખાણ કાઢી અને થોડા પ્રશ્ન કરશું આ વિક્રાંતા ડોલ્ફિન વિશે. તો હિતેશભાઈ તમારી ઓળખાણ આપો. મારું નામ છે હિતેશભાઈ કરમસિંહભાઈ મારકણા, ગામ ઈશ્વરિયા. અને આ મરચી મેં વાવી છે પહેલા મહિનાની 1 તારીખે આપણે ફેર રોપણી કરેલ છે. અને આ 3જા મહિનાની આ 15 તારીખ છે. આમાં મરચા જો આ કે ઉનાળે ન થાય, આ મરચા આ ઉનાળો જ છે અને આ મરચી છે અને આખું ફીલ્ડ છે. જોઈ લ્યો આ મરચા. કેમેરામેન જરાક આ મરચા બતાવી દો તો. જોઈ લ્યો આ મરચા. તો હિતેશભાઈ તમે થોડી વાતે કરતા જાય અને આપણે આ વિડીયો પણ આગળ આ મરચાઈ બતાવતા જાય. એટલે આ મરચી છે ને ક્રોપ કવર કરવું જરૂરી છે. એનું કારણ છે કે આ વિક્રાંતા ડોલ્ફિનમાં રોગ જીવાય તે ઓછી લાગે. અને અત્યારેની કન્ડિશનમાં જો આ કમર ઉપર તો વહી ગઈ છે અને કોઈ એમ ક્યાંક ન થાય તો ઉનાળે એવું ન હોય. થોડીક મહેનત અને થોડીક કાળજી રાખીએ એટલે થાય. આ ઉનાળાનું જ ફીડ છે આખું. આપણે ચર્ચા કરતા જઈએ અને આમાં બતાવતા જઈએ. આપણે અહીંયા ઝૂમ કરીને દેખાડો. આમાં મરચા છે જે આ કેટલા મરચા હોય પુષ્કળ લંબાઈ એવા એક છોડવામાં નહીં, બધા છોડવામાં આપણે બધામાં ચેક કરી. અહીંયા આમ કરો, ગમે અહીંયા આમ કરો, ઊંચો કરો એટલે આમાં મરચા ની ક્યાં થાય છે પુષ્કળ. બરાબર. તો હવે વીણવાનું ચાલુ કર્યું છે મરચા. અહીંયા આમ જો ચંદ્રેશભાઈ, મને 2-3 જણા અહીંયા આવીને કહી જાય કે મરચા નહીં થાય, મરચી જ નહીં થાય. તો આ મરચી નથી તો આ મરચા ક્યાંથી આવ્યા? મરચા તો ઘણા છે આમાં, પુષ્કળ છે. પણ એ વેરાયટી છે ને, વેરાયટી નો રોલ છે આમાં. એટલે સમય જતા વેરાયટી અપડેટ કરવી પડશે. હિતેશભાઈ ફાઇનલ થાય. આ કેમેરામેન જરાક આ ચેક કરો દી, જોવો દી આ મરચા. સારી વેરાયટી હોય, પ્રતિકાર વેરાયટી હોય તો ઉનાળે પર કરી શકાય. હા, આ ઉનાળાની થાય જ ને. આમાં તો સેજ મરચા ગમે એ છોડને હલાવવામાં થળિયામાં આમ જો નકરું મરચું જ છે. તો વિક્રાંતા ડોલ્ફિન ની ખેતીમાં જઈને મજા આવી ગઈ ને? હા, હાઈ ક્લાસ. અત્યારે ભાવ તાલે સારા છે. સારા. અને મરચાની લંબાઈ, મરચું 50-60 રૂપિયાનો ભાવ આવે કિલોના. તો બહુ સારું કહેવાય. મારે આખું ફીલ્ડ આવડું આ બધું થઈને થાય 37 વીઘાનું. આખું ધીમે ધીમે કેમેરો ફેરવીને આખું ધીમે ધીમે આખું ફીલ્ડ બતાવો. જો ઓલું આગળ ક્રોપ કવર છે એમાંય મરચી છે. આ બધી મરચી જ મેં વાવી છે. મારે 40 વીઘા જમીન છે. એમાં મારે 37 થી 38 વીઘાનું વાવેતર થાય છે. 2 વીઘા જમીન આ મેળામાં ને એમાં પડી છે. તો બહુ મોટું બધી ચારે છે મરચી. હા, બધી મરચી જ વાવી છે. એમાં વિક્રાંતા ડોલ્ફિન છે એ જાજી છે, 28 વીઘાની છે. અને પછી વિક્રાંતા જીબ્રા છે અને વિક્રાંતા જાનવી છે. બધી વેરાયટી વિક્રાંતા સિવાય ક્યાંય જવાનું ઉનાળે નકર બીજી થાય નહીં. તો વિક્રાંતાની વેરાયટી ઉનાળે થાય, હા, બાકી બીજી નથી થતી એમ. પણ મને બતાવો ને, આવો છોડવો કોક કરી બતાવો. કેમેરામેન આજે ચેક કરો જી કેટલા મરચા લઈ. ઉનાળે ખાતી જ નથી. તો આ તો ફાઇનલ આમાં થાય છે. મરચાઈ દેખાય છે આવા ટેમ્પરેચરમાં. આજનું તાપમાન કેટલું છે? 40 જેવું છે. 40 ડિગ્રી. 5 દિવસ છે 40 ડિગ્રી. જો આમ કેમેરામેન ચેક કરી તો કમર ઉપર કમર ઉપર વટ આ બધી હાઈટ તો જોઈએ. આવડી મરચી માણસ ચોમામાં નથી થતી. અને ક સીઝનમાં આવડી મરચી આટલી બધી ઊંચી? હજી આના એમ સમજી લો ને 2.5 મહિના થયા ને. હા, 2.5 મહિના થયા. તો બહુ મોટી થાય. તો આમાં વીણવાનું ચાલુ છે. એટલે આની વીણી નીકળશે ને ત્યાં પહેલી વીણીને મરચા 14 વીઘામાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે 300 મણ નીકળશે. પહેલી વીણી 300 મણ એટલે બહુ સારી. એટલે 20-20 મણની વીણી છે આ પહેલી વીણી. 20 મણ મરચા થાય વીઘે 20 મણ. આ અત્યારે તમે જોયા ને, હા, એ 1 વીઘાનું માપ હું તમને કહું છું. એમાં નાના મરચા તો લેવાના ન હોય, મોટા આવા હોય એ જ લેવાના. તો 20 મણ થાય. ઉતારીને થાકી જાઉં મને તેવું લાગે. હવે માણસો 15-20 જણા કામ કરશે. હા, ઉતારી થાકી જાઉં. એક ગાડી મરચા ઉતારવાના છે. એક ગાડી ઉતરશે આમાં પણ નકરું મરચું દેખાય. 100-150 મણ 100-150 મણ કાયમ વીણવાના. આ જો તો કેમેરામેન આ એક આ છોડવો એક ચેક કરી તો આની હાઈટ આ જો તો આ કેવડો છોડ પહાડી. આમ જો તો જોઈ લો. આમાં ઝીકઝેક માં વાવવાની જરૂર નથી. સિંગલ હાયર કરો માલે એવું છે. ગાડી આટલી મજબૂત નથી હોતી. હિતેશભાઈ આ જો તો આ જોઈ લ્યો મરચા. અમે મારી તો આ ઘરની ખેતી છે તો મારે ક્યાં જોવાનું જ છે. ગામને આપણે દેખાડવું છે કે ભાઈ ઉનાળામાં ધ્યાન દઈ તો મરચી થાય એમ. વિક્રાંતાની વેરાયટી કરી એટલે થાય. વિક્રાંત મને ફોન આવે છે ને હું એને એવી શીખામણ દઉં છું કે ભાઈ તમારે ઉનાળામાં કાંઈ ખેતી કરવી નહીં, અને કરવી હોય તો તમારે પેલા તો મરચીનું બિયારણ સિલેક્ટ કરવામાં ખાસ કાળજી રાખવી. હા, તો જો પછી જો બટકી જાય આમાં તો કાંઈ ન થાય. આ મરચું તમે જોવો જી દેશી ટાઈપનું એકદમ વ્યવસ્થિત. એમાં કઈ ઘટે જ નહીં. પણ આ મરચા એકેય નબળું ન હોય. તો બહુ સારું. એમને સક્સેસ થઈ ગયા. સક્સેસ
તો હિતેશભાઈ તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને એક છેલ્લો ટોપિક એ છે, સીધી એને વરે જે પરસેવેન નાય. આ ધરતીપુત્ર એક સેલ્યુટ એને અને એક કિસાનને અને એક જવાનને. તમે આમાં જે મેં આખું આ ફિલ્ડ રેખડ્યું તો આમાં કોઈ જગ્યાએ કે તમે હકાલી નથી લીધું. ક્રોપ કવર, મલ્ચિંગ, સારામાં સારી વેરાયટી, દેશી હજી આમાં પાઇપ ખોડી અને આ મરચીને બાંધવાની થઈ છે. જાય. પાઇપ ખોડીને બાંધવાની છે અને પાઇપે આપણી વાડીએ એક ખટારો એક તો પાઇપ લીધેલા પડ્યા છે અને દોરી મારવાની બે સાઈડ. હા તો મિત્રો મારું કહેવાનું એ જ થાય છે કે હિતેશ મારકણા જે ખેતી કરે છે ને, તમે પણ જો મરચીની ખેતીમાં જાઓ તો હિતેશભાઈ મારકણા છે ને એક રોલ મોડલ કહેવાય. એ જે ખેતી કરે છે, એ જે મરચીનું વાવેતર કરે, જે પદ્ધતિથી કરે, કોઈ ચલાવી ન લે, તો તમે પણ ખેતીમાં જ્યારે મરચીની ખેતીમાં જાઓ ત્યારે હિતેશભાઈ છે એ ટાઈપની જો મહેનતથી અને માવજતથી જો ખેતી કરો તો 100% સફળતા આપણે પણ મળશે. હિતેશભાઈ અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ તમારો આભાર.